સમાચારોમાં વાત કરીએ તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ કલેક્ટર દ્વારા એક અત્યંત અગત્યની વરસાદને લઈ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કલેક્ટરે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદમાં તંત્રની કઈ પ્રકારની કામગીરી રહેશે, ત્યારે નાયબ કલેક્ટર કક્ષાના જે અધિકારીઓ છે તેમને પણ લાયસન્સ ઓફિસર તરીકે અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે વિવિધ તાલુકાઓમાં. આવો સાંભળીએ શું કહી રહ્યા છે કલેક્ટર. આપણા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પણ આપણે આવતીકાલે સાંજથી મધ્યરાત્રિથી લઈને શનિવારના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે આની ચિંતા છે. આપણા જિલ્લામાં ડિઝાસ્ટર પ્રિપેરનેસના ભાગરૂપે આજે તમામ જિલ્લાના લાયઝન ઓફિસર્સ જે છે દરેક તાલુકા ઉપર એક ડેપ્ટી કલેક્ટરને લાયઝન ઓફિસર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે અને આ તમામ લાયઝન ઓફિસરને આવતીકાલે 10 વાગે પોતપોતાના વિસ્તારમાં જઈને મામલતદાર કચેરી ખાતે સંલગ્ન તમામ વિભાગો સાથે ચર્ચા કરીને ડિઝાસ્ટર પ્રિપેરનેસની તમામ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ લોકોને આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને જ્યાં સુધી આ રેનફોલ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી તમામને હેડક્વાર્ટર ઉપર રહેવાની સૂચના આપવામાં આવી છે. આપણે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ગામમાં તલાટીથી લઈને જે ગામમાં ચાર્જમાં તલાટી છે આની જગ્યાએ કોઈ બીજા ગ્રામસેવક અથવા રેવન્યુ તલાટીને પણ કામગીરી સોંપીને તમામ ગામડાઓમાં એક સરકારી કર્મચારી જ્યાં ગ્રામ પંચાયતમાં રહે. તમામ સરપંચેજને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન ગામમાં રહે અને ગામના તમામ આગેવાનો, ગામના વોલેન્ટિયર્સના સાથે રહીને કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય આમાં તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર જાણ કરવાની તથા પોલીસ તથા તંત્રના સાથે રહીને લોકોને બચાવની કામગીરી કરવા માટે અને જાનમાલની નુકસાન ઓછામાં ઓછું થાય આને માટે આપાતકાલીન પરિસ્થિતિમાં તંત્ર અત્યારે સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે. સાથોસાથ જે સંલગ્ન લોકોને રાખવામાં આવ્યા છે તેને પણ પૂરેપૂરી જવાબદારી સોંપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા જાનમાલનું ઓછું જોખમ થાય અને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય ન બનાવ બને તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.